વધુ સમાચારમાં વાત કરીએ તો અમરેલીના રાજુલાના વાવેરા ગામે સિંહણ હુમલો મામલો સામે આવ્યો છે। તો વાવેરા ગામે ફરી સિંહણે એકવાર એક વ્યક્તિ પર હુમલો કર્યો। હુમલાખોર સિંહણે એક વ્યક્તિ પર હુમલો કરતા ઈજાગ્રસ્ત થયો। 108 મારફતે ઈજાગ્રસ્તને રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। તો સિંહણે સવારે 2 લોકો પર હુમલો કર્યો છે। ત્યારબાદ ફરી સાંજે હુમલાની ત્રીજી ઘટના જે છે તે ઘટી હતી। તો અંતર્ગત વન વિભાગના અધિકારીઓ સહિત સ્ટાફ દ્વારા સિંહણને પાંજરે પૂરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે। હવે અમે અને હું મારો છોકરો બે 7 વર્ષનો છોકરો અને બે માતાજીનું મેલડીમાનું મંદિર છે ત્યાં મેલડીમાનું મંદિરે અમે શ્રીફળ વધેરવા ગયા હતા। અમે શ્રીફળ વધેરી અને પાછા આવતા હતા ત્યાં નદીમાંથી બહાર સિંહ સીધો આવી જ ગયો મારી સામો અને અમને જોઈને સીધો એને દોટ જ ભેગી દોડવા માટે બરાબર। તે હું મારા છોકરાને લઈ અને ત્યાં એક બાજુમાં ઘર છે તે ઘર પાસે મેં એમ કે હું લઈ જાઉં ઘરે બરાબર એ ઘરમાં લઈ જાવ એને પણ એ હું જે ઘરે પાસે પહોંચું એ પહેલાં તો એમને થાંભી ગઈ રસ્તામાં આડી અને સીધો મારી ઉપર એને હુમલો જ કર્યો અને સીધો મારા છોકરોમાંથી પગવી નાખ્યો મેં અને એને મને અહીંયા ગળા પાસે પંજો માર્યો અને એક પંજો પાછળ માર્યો। પછી મેં 2-3 ફેરું આમાં ભાડે કર્યું 2 ફેરું મોઢા આમ માર્યું એને મેં એટલે એ મને મેકી સી અને એ ભાગી ગયો ત્યાંથી અને ભાગી ગયો એટલે ત્યાં તો ફોરેસ્ટવાળા આવી ગયા હતા ગાડી લઈ અને ફોરેસ્ટવાળાએ લઈ અને મને સીધો મને મારા છોકરાને બેને ગાડીમાં બેહાડી દીધા। ત્યારે હોસ્પિટલ ત્યાંથી પછી અમારા ગામના સરપંચ અને બીજા 2-5 જણા બધા ભેગા થઈ અને 108ને ફોન કર્યો અને 108 ફોન કરી અને મને 108 રાજુલા લઈને આવ્યા।